લેવા જઈ છે ઓય કરે ચૂંટણીના પ્રચારમાં તમારું છે ને હા તે એ વાજી મેલ્યું તું તે લાઈન હેડી નીકળું વાર ના લાગે કોમકાજમાં અરે મારા ચૂંટણીના પ્રચારમાં જવાનું હોય તું 2 કલાક સુધી હેતરમાં ટકી રહેશે ચૂંટણી વાળા તો ખાવા ના આલી ચલાવતા હોય ખાવાનું આલી જ તું રાતી પરખાર થયો તે લાડવા વે ગયા છે તે આપણા ઘેર સમ ના આયા એ તો આપણા ઘેર હાલવા ના આવે ચૂંટણીનો પરખાર છે તો ચૂંટણીના પ્રચારમાં જવાનો ફાયદો હું એ તો આપણે ખાવા જવું પડે તો લાડવા લેવા જવું પડે ગોટાયા હતા ગોટાયા હતા તરેલો મરથોય હતો ડુંગળી હતી બધું હતું કોઈ આપણા ઘર બાજુ આવે છે આપણા ઘર બાજુ કોઈ ના આવે તારું કામ કર હા હું તો કોમ જ કાય પાવડો લઈને બસ પણ એક પોલ્યા આગો નહીં થતો તમારાથી ચૂંટણીના પ્રચારમાં કોઈલા આગા કર્યા આ નવા પડ્યા નવાજ પડ્યા છે ને તારે વાત કરો છો ચૂંટણીના પ્રચારમાં ગોડા થઈ ગયા પછી કે ભેંસોના દૂધનો પગાર નહીં આવતો ને ઓમ નહીં થતું ને ઇનમ ઘર ના હેડ ચૂંટણી વાળા કોઈ આલી નહીં ચલાવવાના તમને મગજમારી ના કર્યા ઉમેદવાર ફોન કરું છું ખરો બીજો હું કોમ છે તમારે પેટી બેટી તો કોમ જ બંધ હાલશે નહીં આ નજરો નાખશે ને એવા 2 વાગે આવશે રાતે વીરા યસ તું हेलो हेलो अरे उम्मीदवार प्रचार करवा शपथ जवान दादा તમે તો બાન ઠોકી યાર हाँ कौन बोला था અલે કરો ભાઈ બોલું अरे हाँ भाई उम्मीदवार अपना प्रचार करवा शपथ जवान साथ में હું આવું છું ઉમેદવાર કરી તમે તો કંટાળે તમે તો હા હમુદા પાછલા પગોના છો ચાંદના કહું તો પેલા જલ્દી આવો પેલા મહેલામાં જવાનું છે હા તે હું આવું છું પણ ફટાફટ નીકળ્યો તમે ફટાફટ આવો તો અમે જી પછી મને ખરાબ વાત છે વિચારવાનું છે જીતાડવાના જ છે ને અમે આવી જઈએ છીએ આવો ફટાફટ આવો હું તારી વાટ જોઈ છું તમારી હા હેડો આવ્યો ફટાફટ આવો હા હા ખાશે હારી થાળીઓ પર થારું તારોથી એ આપણા હું ફાયદા થવાના છે જૈન પણ તને ખબર ના પડે હું દઉં છું આવો ફર્યા કરો રાતના દાડા ફરવા નહીં જતા ઉમેદવારનો પ્રચાર કરવા જઈએ છીએ તો તમે નેતા બની જવાના છો નેતા મુદ્દે બધું નેતા એ બાજુ આપણે કોમ આવશે હું કોમ આવશે એમ કયો ગોટા ને બોટા ને પૈસા ને લાડવા બાડવા તારે વેકવાના જ પાછા લેતા આવજો ઘેર ઘેર બે કશું ના આવે તો આબુ ગોટા ઘેર લેતા આવજો હા ને મગજમારી ના કરે વધારે પડતી યાર હા હું મારો બેટો યાર હવે કઈ ના આવે કીધું ઉમેદવારનો પ્રચાર કરવા જવાનું છે તે શીખે ને હેતરમાં કલાક હેતરમાંથી ગાયોનો સાન નાખવા કાલ તમે વાઢવા જોન બોલી ગયા ખાલી શૂટની ટાઈમ બોલતી જ ના અલ્યા મેઠાભાઈ ખાઈ આવો મારો સાથે ઉતારશો અરે વાઘુભાઈ આવો એ કોઈ ભૂખ જેવું નહીં કહું છું ત્યાં ભૂખ જેવું નહીં 12 વાગે બપોરના ખાઈ આવો શાંતિથી ને પછી મારે ઉતારો અરે ખાવામાં શું છે ખબર છે હા હમણાં જ ગોટા આવ્યા તે ગોટા થોડા ખાધા અને ચા આવી હતી પીધી એટલે હમણાં કોઈ સાલ એવું છે તે ઉતાર દઉં કે આટલી માળો ગોટા જોતી આયા પાછા મારા વળી અરે હાલ તો ચૂંટણી નહીં ચાલતી ભાઈ કેવા ટોલ વાગે છે ચૂંટણીના એ વાત આજે ચૂંટણી ઢોલ તો વાગે છે પણ ઘેર ગોટા બનાવ્યા હતા શું કરે એટલે આ ઘેર નહીં આપણા પેલા કળવાભાઈ નહીં કળવાભાઈના ડોસીને અમાર તો તબકડું ભરીને ગોટા આલી ગયો અને અમાર તો હાથ ઘર છે કોળેમાં એ હાથ ઘરે બધો તબકડો ભરીને આલી ગયા રાતે કી ઘણા વધ્યા હતા તે કી મેઠા પૈકી લેજો કી આ એટલે યાર ઈવાનો આયોજક હું જ છું કા એ તો ઘેર ગોટા નહીં એ તો ખાવા હોય તો ત્યાં આવવું પડે એ થોડા હાલવા આવતા છે એટલે ખરેખર ડોસીન ચોકન બસ એવું છે મારે ડોસીન ચોકન બસ કળવાભાઈને ઘેરથી આવ્યો તો તાણી યાર અમારો બેટો મારા ઘેર છે ને ગોટા પોકારતો નહીં ને ડોશી કહેતી હતી ખરી કે ગોટા આયા નહીં હવે તો પ્રસાર કરું અલે વાઘુભાઈ આવો પાછા કળવાભાઈ જીતાડવા માટે મહેનત કરજો પાછા હો શેવા દોડો છો પાછા હા કરીએ હાલો સારું દોડા મહેનત કરો અંકાજી થઈ એનો સોડિયા વેરી નાખો એનો ના મારી માની છોકરા આખા હાથ ઓળમાં ગોટા આલ્યા આવ્યો ઘેર ને પાછો કે હું ગોટા હાલવા જતો નહીં ડોશી હા શું કહેતી હતી કે પરસાર કરો છો પણ ગોટા તો ઘેર આવતા નહીં ખાવાના કંટાળી જા મુશિકર શાણા આવશે યાર કળવાભા ચલો ગાડી સાફ તો છે નીકળશું બજારમાં હે
પ્રચારમાં નીકળશું ગાડી આપતા જઈ. એટલે આ પ્રચારમાં તો જવાનું છે પણ હા કાકા માણસો આવે ને આપણે બે એકલા એકલા શું કરશું એ કણે જઈને મારા ઓળસાએ એક તો સાંજના કીધું કે 11 વાગે આવી જજો 11 વાગે આવી જજો પણ મારા બેટા એક તો તું ગાડી ફટાફટ હારી લૂખી દે અને જીતવાનું છે અને પછી મત તારે ખેંચજે પાછો અલ્યા કળવા ભાઈ લ્યો હળો મોડું થાય છે જો ફટાફટ હેળો ગાડી કામ કરજો બે પણ હા કાકા આમાં પેલો એક માણસ તો આવ્યું નહીં અરે બાપડો પાછા ગાડીમાં ડીઝલ બીજલ નખાયેલું છે કે એટલે આપણે કમ્પ્લીટ હોય પેલો હજી વાઘો આવ્યો નહીં એને 11 વાગ્યાને કીધું તું કે 11 વાગે આવજો 12 વાગ્યા ઓ ને પાછા તો નેડિયોમાં ફરવા જા પાછા નેડિયોમાં ડીઝલ થઈ રહ્યા તો આપણી આબરૂ છે ક્યાં જો કે ચૂંટણી જીતવા નીકળ્યા છે કે રસ્તામાં તો ગાડીમાં ડીઝલ થઈ રહ્યો છે તમારે ચૂંટણી જીતવા નીકળે એટલે બધા આ તો રહેવાનું હા, જોડો. વાઘો શિખર એટલે રહ્યો 11 વાગે કીધું કે મારો બેટો સોય દેખાતો નહીં આ વાઘો ભાઈ હા ખોડો બા એ વાઘુભા નાવ તો કોઈ ના આપો તો હેડો બીજા માણસો લઈ લેવા આગળથી. એટલે ડ્રાઈવર તને ખબર ના પડે આ વાઘો છે ને મારો બેટો વિચિત્ર માયા છે લ્યા તમને શેમ ખબર નહીં પડતી એક તો હમણાં હાલ ખાલી એમ કે લેવડ દેવડ પૈસો નહીં રાતે સવાણું કોનું આલું છે ને કોનું નહીં આલું એ મારો બેટો ચાલાક માણસ ચાલાક એટલે તો કહું છું અમે ડાયરેક્ટ અમે આપણા બૈરાંગાજી વાત કરી શકીએ ના કરીએ અમે તો હા મજામાં ભાભી કરીને ડાયરેક્ટ સીધો બૈરાંગાજ બૈરો પાણી ત્યાં મત લાવવાનું સોળીઓ પાણી ત્યાં મત લાવવાનું ભાઈઓ પાણી ત્યાં મત લાવો સાચી વાત છે. એ કોઈ નાનો મોટો નહીં કલાકાર તું બહુ પોચલીમાં એને આપવા દો એને હા એક કલાક હો ઉમેદવાર થી ટોળ્યા એટલે ઉમેદવાર હું શું કે તું શું આ 1 કલાકનો માટે જોઈ રહ્યો છું અને ખુરશી લઈને બેસી જો સોનમાં બેહવાન કર ફટાફટ હેડો હેળો કે મોડું થાય છે વાઘુભાઈ પ્રચાર કરવા જવાનું ખબરી લેજે હા તું આડી જે ચોપડી ચોપડી હારી વાગો તું આડી જે ને તું પરસાળમાં ચૂંટણીમાં નહીં જીત કેમ વાઘુભા આવું બોલો છો? હા આવું કા બોલો છો? જેવું બોલવું એ બોલું મારા બોલવું હોય તો તું આડી જે ચૂંટણીમાં નહીં જીત કદી જિંદગીમાં જા કાલ તું રાતે સપનું આવ્યું તારીએ સપનું નહીં આવ્યું રિયલ વસ્તુ તારી પણ હું લેવા હારી જો આટલું બધું આપણે હારો કાવ દાવ તો ગુબારા બનનું ગોઠવ્યું છે હું કા હારી તો પ્રચાર કરવા તને લીધો છે આ ખાટીઓ છે આ ટીનોજી મારો ડ્રાઈવર છે હા પીને આવ્યો છું હું એમ કહું છું મને છે એવું લાગ્યું કે આ થોડું ઠબાયું જ નહીં હું આ તને પીવા નતું આલ્યું હું એમ કર્યું તું કે વ્યવહાર કર્યું આલ્યું જે દારૂડિયા હોય ને દારૂ કે આલ્ય દીવાને હાલવા આલ્યું તને પીવા આલ્યું તું પીને આવ્યો મેં નહીં પીધો હું દારૂ પીધો બિલકુલ નહીં તને કહી દઉં રાતે ગોટા તળ્યા અને ગોટાની ડીશ ભરીને હું કીધું ઘેર લઈ જવું તું કેવો તો કા ભાઈ ના ગોટા ખૂટું તો પછી મેઠિયાની આખી હાથ લાઈનમાં ગોટા કને આલ્યા તું ના પાડતો ઘેર ગોટા નહીં હાલવાના તો ગોટા કને પકાડ્યા એ આપણા એથી જ્યાં છે આપણા એથી જ હાલ્યા છે તો પછી મારા ઘેર છે ને ના પાડતું તો તારા ઘેર કોને ના પાડી તું ના પાડી છે મેં શું કે ના પાડું તું ના પાડી છે અરે અભી લે અલ્યા તું પેલી થાળી લઈને જતો તો હું કા આ બધા ઉમેદવારો પેલા મત અધિકારીઓ બધા બેસી રહ્યા છે તે હું કહું એવાનું ખૂટે ના એટલા માટે હું કહેતો થોડી વાર મેન આપણે બીજા બનાવીએ તો લઈને આ જવાય મોડાથી મારા પરસાર તારા પરસાર હું આબુ નહીં તું આડી જે અને તું આરે હમલે જીતશે ને હું ગુલાલ થઈને આવ્યો અરે એ હા ગુલાલ થઈને આવ્યો તમારા પરસારમાં નહીં આપો વાઘુભાઈ મારી વાત સાંભળો અને ગોટા ખાતા લે હું મારા તરફથી ખવડાવી ગયો ગોટા દૂધથી બખાડા કરો છો હેડો કે પ્રચારમાં મેલા બધું ચાલે છે બેજો ગોટાનો લોટ હેડો બેવ ગાડીમાં ગોટાનું બધું ભાઈ ગોટાનો ચૂંટણીનો ગોટા હોય ને એવો સ્વાદ અલગ હોય બરોબર તું આડી જે ને ગુલાલ થઈને આવીને આમ નાખ્યો આમ જા તું તાર અલ્યા વાઘુભાઈ અલે હું જીતું એટલા નાચજે કા અલે એ વાઘુભાઈ અલે આમાં ગોટા મેઠીઓ આખો મતાલ છે બટન દબાઈને મેં અડધો મતાલ છું હા મેઠા ઘેર ગોટા પોકે છે ને મારા ઘેર ગોટા નહીં પોકતા અરે સાઈનાથી તળી ગોટા મું કાઢ્યા છે ને હું મારા સોટા તેલ ના ઉડ્યા છે આ મારો હાથ બળી ગયો છે તો મારો હાથ બળી ગયો છે અને વાત બંધ કર આખો મેલ્લો એક કરી અને તને હરાવું અને હમલ્યાના ઉમેદવારને જીતાડાવું અને ગુલાલ થઈને આવું હજી તને શું ખબર છે ઉમેદવાર હોભર ઉમેદવાર અલે એ ગોટા નવા તળિયા લે આ માથાકૂટ ગોટોની છે
અલ્યા જોઈ લેજે. વાઘુભાઈ, મન- કન્યાનું તો લ્યા, ગોટા. અલ્યા યાર, આ હાથ બળી ગયા છે સાયનાથી ગોટા તળ્યામાં અલ્યા. ઓમ નાખ્યા વાપરો કે મારી વાત મન શાંતિ રાખો કે મારા વાલા ડ્રાઈવર, પકડજો ને. ના મેં જો, કોઈ કરી અલ્યા, હે. અલ્યા, ઓ વાઘુભાઈ. અરે, રાયો. આખો મેલ્લો એક કરીને તો ના રાવ ને તો મારું નામ વાઘો નહીં, મારું નામ વાઘો બદલી કાઢજે તું. આ! બધું રમણ ભમણ કરીને હારો નાખશે ને આ હું કામ કરે છે લે? અલે કળોબા જવા દે કે મોં ના આવતો. અલે તને ખબર ના પડે ડ્રાઈવર, આ કોઈ જેવો તેવો માણસ નહીં. એના પાછળ લગભગ વધારતો નહીં કહેતો પણ 2,000 થી 3,000 મત છે. અમે એવું ઊંધો ફાટશે ને તો આપણે પથારી ગોળ થઈ જશે. હું આમાં હારી જઈએ. તમારે ગોટા હાલવા ના પડે. અરે ગોટા હાલવાની છો ના ના આ પાડી ગોટા ઈ તો તમે. દાંતવાળી. તો એક કામ કરો, ગાડી તું ફટાફટ લોખવાનું કર ને મને કોક કઈ મનાવો હઉ, પડશે. હેડજો ગમે તે કઈ મને આ ગાડી બેહજો, હું કોક કરું હેડજો. અરે તો કોક કરો તો. બાપે એ આવો મેઠાભાઈ. લાવજો પાણી કહું છું. એ હા આપો. ઈંડા ઉતારવા હતા? હવે એરંડા ઉતારવા દે તસ્યો તો મૂક, લાવજો પાણી પીતો. હા આપો. શું છે વાઘુ ભાઈ તાણે? એ તો ચૂંટણી જીતવાના નહીં, જીતી જવાના ચૂંટણી પ્રચારમાં ને પ્રચારમાં. આ તમાર નહીં ચૂંટણી? અરે ચૂંટણી તો સબ આપી પણ કોમાં હેતાનું કરવું પડે. હા તમે કેવા હોશિયાર છો હે? ઘરના કોમમાં પેલા જો ના ના અમાર ડોહો તો કેના ચૂંટણી પેલા થોડા મોટા નેતા ના બની જવાના ભેગા હોય. થયા હતા ભાભી મને એમ તો કહેતા હતા પણ મૂકો મારો તો ટાઈમ નહીં કો. આવો ખાધું? હા મારતો જો ભાભી ખાવાનું જેવું હતું ખબર છે? આજ તો કોઈ ખાવાનું બધું વેતરમાં લાવ્યો તો નાસ્તો, એમાં ગોટા લાવ્યો હતો. રાતના પેલા ચૂંટણીમાં પેલા કળુભાઈ ઊભા નહીં રહ્યા, હા. ત્યાંથી આયા તે ભાભીને મોકલાયા હતા કે તે મને તબકડું ભરીને આલ્યા, પેલા હાથ ઘરે પાછા બધાને તબકડો ભરીને આવ્યા. તે મારે તો આ ખાવાનું કોઈ વિચાર જ નહીં, ગોટા ખાતા જાત તો. તમારા ઘેર ગોટા આયા હતા? ગોટા આયા ને મારતો અને તમારા એ હાથ ગરમ આયા હતા? હાથ ગરમ આવે ને મારું તબકડું ભરીને આલ્યા. આખા મેલના વેચવાના? હાથ ઘરે આલે ને મને આલે એટલે આઠ ઘર તો કરો તમારે. ગોટા બનાવ્યા હતા હો ભાઈ, જબર ગોટા. અમારા ઘેર તો એક ગોટોય આવ્યો નહીં, ગોટો મરચું આવ્યું નહીં. હા, તમે એવું ગપ્પો મારો છો. અમાર ઘેર તમાર તો વાઘોભાઈ કાર્ય કરતા છે અસલ કળવાભાઈના ડાપો હાથ કહેવાય. તમારે તો ગોટા નહીં કાઢા તો જેટલા જોવું એટલા ગોટા ને રૂપિયા આવશે. તમે હું ગમત કરો છો, બતાવો છો મને. અમાર ડોહાનો જ વોક હશે. હા? અમાર ડોહાનો જ વોક હશે. એ ગોટા તો હાલતા છે રે, પણ ના પાડતા છે કોઈ લઈ જવા નહીં. હાલે શરમ ના મારા પાસે વાઘુભાઈ ના પાડતા હોય વળી. થેલી ઉપાડતા જોર આવે. ના પણ જો ચૂંટણીના ગોટા ખવાય ભાભી, એ કોઈ શું આપણે પેલું લાવો ઘેર ખાવા માટે છોકરો હોય કોઈ બધો ખાય. હા, અમાર ડોહાત નહીં લાવે એવા, એકલા ખાતા હશે. એ બેઠા બેઠા કિલો ગોટા ખાઈ જાય, પણ મારા માટે 100 ગ્રામે ના લાવે. ના, ના, અમારે તો બધા છોકરો નહીં ખાતા ને મારા ઘેરથી નહીં ખાતા ને. એ હા કડવાને હવે મત આલવાનો નહીં આપણે. લે, વાઘુભાઈ આવો. ના ભાઈ, આવો. ચમ? કડવાને મત આલવા નહીં કહેતા. ગામમાં બધા કે બીજા નંબરનું બટન ઢોલનું દબાવજો, ઢોલનું બટન દબાવવાનું નહીં. આપણે મત ચહાભાઈ આલવાનું છે. ચમ આટલા દાડા તો મને શીખવાડતા હતા કે ઢોલ નથી દબાવવાનો, તાર તો બીજા નંબરનું બટન. આટલા દાડા તો શીખવાડ કરીશું ને હવે હું થયું? અલે વાઘુભાઈ હા, તમે તો કળવાભાઈના ડાબો હાથ તો છે પાછું આવું અવળું વિચારો છો. આખા તમારા વાહમાં ગોટા પોકાડ્યા, મારા ઘેર ગોટા ના આલ્યા ગોટા. અને તળી ગોટા ના બળી ગયું તો આ બળ્યું. અરે તમે તો ના કીધું કે આજુ જે ત્યારથી શરૂઆત ચૂંટણીની થઈ ત્યારથી તમે તો પડખા ઉભા રહ્યા છો. જો ગદ્દાર ને કર્યા, હા, ગોટા ના પોકાડ્યા મારા ઘેર, તમારા ઘેર ગોટા પોકાડ્યા, હવે તમારા હાથ ગરમ ગોટા પોકાડ્યા. હમણાં હું તબેલા નથી કહેતી તમને કે ગોટા વેચવાના? હા, ગોટા વેચવાના ડોશી, પણ હવે આપણે શું છે, ચહેલાને મત આલવાનો છે અને એઓને હરાવવાના છે ને ગુલાલ મારા થઈ જવાનું છે, સમજી લે. અને આ કડવાને હવે હરાવવાનો છે, એને જીતવા નહીં દેવાનો. હું ચહેલાને હાથ મિલી આવું છું હમણાં જઈને. હા, તે અલે ચેવું વાઘુભાઈ એવું ના ભૂલમાં તમારે રહી ગયું હે કે આલે કળોભાઈ બોલમાં નહીં ભાઈ, તાણ. રાતી ડીશ માજી હતી, ડીશ લઈ હેડ્યો તો હા. બાકી ખુટશી કઈ ડીશ મેકાઈ દીધી. અલે એ આવું ના હોય યાર. તમારે થાર ભરી ભાઈ તબકો ભાઈ તમારે ઘેર ગોટા આલ્યા છે. અલે આવું ના હોય યાર. તમે તો મેન મોણ જ છો યાર. આખા ચૂંટણીના કાર્યકર્તા ને તમે જો ધારો એ કોમ કરી શકો અને તમારે લીધા તો એરે આવશે. તમારી બોલી છે એવી બેઠી. તો પછી હા? તમે જે મોણ ના કે મતા લગાટા તમારે લીધા તો તો પછી કારણ તમે તો કોઈ ભાભીને ના સમજાય હોય તો તમે સમજાવીએ કોઈ વાંચો કે ભાભી હોય વોટ આલવાનું. અરે આ બહેરાની ભાષામાં વાતો કરવી એવું શું હું? હા 100% વાત સાચી છો. અને તમારા ગાજે ગદ્દારી કરી ના ચાલે. આમ તો થોડું ચાલતું હોય યાર, મારા ઘેર ગોટા નહીં, આખો દારો હું તળી મળી દઉં. સાચી કોઈ વાત. બદલાય
લે પાણી કર. અરે ગોટા તો ચૂંટણીને આપવા જવું હો. એટલે ચા મૂકું સામે અને ઢોલનું નિશાન છે ને એ દબાવવાનું જ નહીં. એવું બસ ચેહા જીતાડવો છે નક્કી કર્યું છે હવે. અને ગુલાલ છે ને એવું નાખું ડીજેમાં તમે જોવા ખાલી રીશે બળીને મળી જાય. આમાં કળોભાઈ હમણાં હું છે થોડા ફારે ચડ્યા છો પણ જોન નહીં હાલતા કોના ઉપર પાછા. આ કીધું ગોટા ના હાલ્યા. આ ગોટાની માથાકૂટ છે બીજું કોઈ નહીં. વાત સાચી છે પણ તમે હારું એના માટે પેલી ના કરશો. હું તો કોઈ ગોટા એવું હોય તો પછી સમજૂતી કરી દો. હવે આટલો સમય તમે એને સપોર્ટ આલ્યો છે કળવાભાઈને અને હવે આટલા ખરા સમય તમે એમ કહો છો કે હું ના ફરી જવું ના કોમ પડે. ના મેર પડે બિલકુલ. એટલે આવું ના કરાય યાર ચૂંટણી હું યાર તમે. અરે આ ગોટો તો જબરું કરાવી છો નાટક તાણ. ગોતો માથાકૂટ છે. હા ઓ તું તારા મેઠા એંડા ઉતારે. આ ડોશી ઢોલનું બટન તો દબાવતી ના ઘુમો એ. મેઠા બા જતા રે હા ચા આ બેઠા ને આ બેઠા દીને ખાતા ચા મેલ્યો તમારા બેના માટે નહીં પીવો સાય છે ઉતરે એવો સા નહીં. અમારી માની છોકરા ગોટોય દાટ વાળ્યું છે હે? મને હું ખબર કે આ બાબુભાઈ આ ગોટોથી રહી જશે. આ ગોટો તો તેરી હોણા આ તેનું ડબલું ના બેસા અલ્યા, તારી ગોટો તો જબરું કરી છે. અલે કળવાભાઈ ઓ કળવાભાઈ કરો ઉમેદવાર છું હું યાર. અલે તો વાઘુભાઈ ની જો શકું હે ઓકે દો આ તેલનો ડબલો ને બેસન લીધું છે તે પછી શું આ ખીલી બીલી વતાવશે ડબલન બબલા ઓને શું તે ખબર પડી કે આપણે વાઘુભાઈ ઘેર જઈએ કોઈ 100% લોસો થી એ અલ્યો હે મનાવો ન કર પછી આ ઘેર આવશે તમારી બાજી બધી આ રીજો તને શું તે ખબર પડી કે અમે આ તેલનું ડબલું ને આ ગોટોનું બેસન લઈને વાઘુન ઘેર જઈએ આખા ગામમાં પ્રચાર થાય છે ચાલુ થઈ ગયો છે પેપર ફૂટી ગયું. એ કળવાભાઈ એ તેમ કે છે હું તો કે ચેહાન જીતાડું કે છે ગલાલ કે છે ચેહાના માથા કે છે આખા તો કે અને કે અમે હાર પહેરીને ફરશું કે ચૂંટણીનું પરિણામ કે જો અલગ આવે. હેડો મારી માની છોકન પેપર ફૂટી ગયું ગોમમાં દોડો નકા આપણે રહી જા આપડા હરી જા. અમે આખી સોંટણી ઉપર માથા તાણે? પટેન જાય ગોટા ગોટા જો હાલો એટલે રો ખાઈ એ ડોશીન બે તાળી તાળી ખોય. મનો અલ્યા, એ મારો વાઘ મારો વાઘ રે જતો ગુલુ 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 મારો વાઘ ને કરવાનું કરો વાગવાળાથી હેલો ને કોણ કરવાથી અરે બોલાવા કાંતો મારે ને કોણ કરવાથી હેલો. અલ્યા મારા ભાઈ મારી વાત હોભળ તું તો શેર છે શેર મારા શેર નહીં બનવું. તું વાઘની બોર્ડમાંથી જઈને વાઘ ના બેસાને મૂસ પકડી લઈને આવ્યો ઓછી ને તું લાવ બોલો હાલો યા. હાલો તું નહીં જો તું મારા થી ના કોણ કરવાથી અલ્યા ખુશી દે ગુસ્સો થૂકી દેતો થાય ફૂલમાં બધું દેખરી લે ગોટાનું બેસન છે આખું અને આ તેલ નું મારા જોતું જ નહીં તમારું બેથન ને મારા રાતના ગોટા જોવું. હભળો બાપુભાઈ ખાવા ઉપર નારી રાખવાની હોય ભાઈ. કદી મારાથી કદી રીસે નહીં પડ્યો આ સુધી ને કદી ને રી રાશી નહીં ના મેર પડે બેહો. આપણે જો સીટ થાય ને એટલે પછી તો મેર આવે ને તો સરપંચ પછી કા ઉડા ઉતારે જંપારવાનું મારા કાબુ તો સંભાળવું જ નહીં ને. અલ્યા તું તો ખરા ટાઈમ અલ્યા મારો હાવત બેહી ગયો આવું નકોમ પડે યાર મારે તો ચહેલા જીતાડવો છે ને ચહેલાના નામનો ગુલાલ લગાઈને ફરવું છે. એનો ખાલી એક ત્રાડકી નાખ હા ત્રાડકી નાખ અલ્યા મારો હાવત છે ના વાઘુબા મને જો કાઠા તો હાવત નહીં મોનવું જો આ ગોટા મસ્ત જો બેસન જેવું ખાલી અમારા ફૂંક માને તો ગોટા મોટા થતા ને વસીથી હાલ અમારા તમારું કામ કરો. ભાભી જો મારો હાવત આદો રીવાનો છે કજો એ તો ખાલી અને હાવત રિહાય ને તો ધરતીમાં સમય જવું પડે હા બધા સંચના ને રો હાથો નેટો રિહાયો છે કાલ આવશે ભાભી જો ભાભી આવજો અમે તે પણ નોમ જોજે ખાલી આમ દાટી તો જો કોઈ મારે દાઢું નહીં મારે દાઢું કરી નાખ્યો ભાઈ. પેલા સિંહના ગળા આવડું મોટું ના હોય આમ બાલ આમ ફળવાનું વાયડો આવે ગમે તે પણ મારો હાવત છે હાવત ગોટા ગોટામાં રાતના ગોટા જોવું. ભાભી આ બાજુ રાતના ગોટા ને આ ગોટા ને બધા એક જ છે ભાભી આ બાજુ આવજો સરપંચ થયા પછી મારે થોડું ઘણું કોક કરવું પડશે હા
તો ભાભી આ વખત તો આપણે જીતવાના ફાઇનલ જ છીએ બરાબર એટલે હવે થોડું ભણ્યા હતા ઓવા ભણેલી હું ભણેલો ગણેલો રાતના ગોટા લાવો. ગોટો તો કરીએ જ યાર હે ને ગોટા તો આ ગોટા હા ત્યાં ગોટોનું તો કહું આ તેલનું તેનું ડબલું. ડબલું છે એટલે હું એમ કહું છું કે તમે થોડું ઘણું ભણેલો હોય ને તો આ વખત તમને બાલ મંદિરમાં તમે છોકરાને તો ભણીને ખવડાવી તો આપશો ઓવા હે લે મારા હાવજના ઘેરથી આ વખત બાલ મંદિરમાં નોકરી મારા તરફથી 15,000 પગાર 15 હું ડાયરેક્ટ વ્યાવ લ્યો આ પહેલા તો તેલનું ડબલું આલીને સન્માન કરી નાખું તમને પતી જાય લેજો આ ગોટા અને પૈસા પછી આવો થોડા મેકલાવો એ તો કશું કરીએ છીએ હો હા આપણા ઢોલનું નિશાન છો હો વગાડ દે તમે તમાર ઢોલ ડબડેંગ ચંગ ડબડેંગ ચંગ મારો હાવજ લેડો હાવજ ના કાળજા મે રંગીલા રાજા વાહ હાવજ જવાન કાઢ. અને તું આ તેલના ડબલામાં ના આ 55 રૂપિયાના બેસનમાં તું મોલી જાય ગોટા બનાવી દો તેલ પીવા જતા ગોટા. આ તું આ ઓગણવાળી નોકરી લાગી એટલે તું ઢોલમાં દિશરમાં મતા લે. આખો દાડો મારા દાંતડો જ ચલાવવાનો શાંતિથી બેહવાના મળો વગણવાણીમાં તડકા મથવું ના કરતા નોકરી હારી ને હું ગોટા બનાવી દઉં ઢોલના મત આલીશું પછી તારા જોમાં તાલો આલજે. અને તમે મારા તો જોમાં તાલો આલ્યો જાતું તારે ના એવું ના ચાલે હવે પાછું અલ્લે ઉતા તાને હું તારા જેવી જેટલી ગોમમાં છે બધી અમો એક તેલના ડબલામાં ને ગોટના બેસનમાં મને જોઈને મત આલ દી. અરે હું નતો કે તને ના પારું છો કે એકને મત નહીં આલવાનો. લે ડુંગળી મરચાં ને કતર જેવા ગોટા બનાવી દે હેડો ખાધા નહીં ગોટા ચૂંટણીના બધે હેડ હેડ આ વાત કઈ જો છે એટલે પછી લાગુ છું લે આવજો. કીધું તો હશે જ કતાય હા હે આ જિંદગીમાં કોઈને કીધું નહીં કઈ જો ભાઈ મોણસ આવત જો દાઢી કે ઉડે છે